પરમાત્મા, હે ભાગવત સ્વરૂપ ભગવાન, હે પ્રભુ, ઓમ નમો ભગવતે વાસુદેવાય. ઓમ નમો ભગવતે વાસુદેવાય. ઓમ નમો ભગવતે વાસુદેવાય. વાસુદેવાય હરિ વાસુદેવાય. ઓમ નમો ભગવતે વાસુદેવાય. વાલા ભક્તો, અહીંયા કઈ પ્રશ્ન ઉભો થાય તો મૂકી જવું. અમારી મતિ પ્રમાણે જવાબ અમે આપશું. વિરામ સમયે પણ કોઈનું નામ લખવાની જરૂર નથી, પણ કંઈક જ્ઞાનમાં વધારો થાય એવો પ્રશ્ન હશે તો અમે જવાબ આપવાનો પ્રયત્ન કરશું. એમ પ્રશ્ન કર્યો છે કે પદ્મનાભ કેરાલામાં છે મંદિર, એનો ભગવાનનું સ્વરૂપ અને એની સ્તુતિ કઈ, ત્યાં ભગવાનનું પ્રાગટ્ય થયું છે, એનું સ્વરૂપ કયું છે? તો અમારા જ્ઞાન મુજબ ક્ષીર સાગરમાં પ્રભુ, ભાગવતમાં કથાઓ છે કે આ પ્રભુ એક ક્ષીર સાગરમાં શેષ નારાયણ ભગવાનની સૈયા ઉપર બિરાજમાન છે. લાંબા પડખે પ્રભુ આ માથું ટેકવીને સૂતા હોય એવી મુદ્રામાં પ્રભુ વાસ્તવમાં છે એવું ભાગવતકારો, પંડિતો કહે છે. અને મહાલક્ષ્મીજી પેર દબાવે છે, સેવા કરે છે. આવા સમયે પ્રભુની નાભીમાંથી એક કમળ એ ઉત્પન્ન થયું. પ્રભુના સંકલ્પ એના કારણથી આ સૌથી પહેલા વહેલું ઉત્પત્તિ પ્રભુની થઈ એ નાભીમાંથી. અને એને આદિશક્તિ પણ કહેવાય છે. આવી રીતે એ કમળ, એમાં નાભીમાંથી કમળ, આવું ચિત્ર બતાવ્યું છે. અને કમળમાંથી બ્રહ્મા ઉત્પન્ન થયા. બ્રહ્મા એટલે મનુષ્ય જીવ જ, આપણા જેવો, એ ઉત્પન્ન થયા. એની કથાઓ ભાગવતમાં આવે છે. એટલે આ પ્રભુએ આવી રીતે અને ઉત્પત્તિ કરી પહેલા વહેલા જીવની, બ્રહ્માની, અને પછી એમના મારફતે આખી સૃષ્ટિનું સર્જન કરાયું પ્રભુએ. અને એટલે શેષ ભગવાનની સૈયા ઉપર પ્રભુ લાંબા પડખે સૂતા છે. લક્ષ્મી માતા સેવામાં હાજર છે. નાભીમાંથી કમળ ઉત્પન્ન થયું. આ ક્ષીર સાગરમાં
સાગર ઘણા પ્રકારના છે. આપણે ખાલી સોમનાથ જ ગયા હોય ને ત્યાં જ જોયું હોય, પણ ના, સાગર અનેક ઘણા પ્રકારના. આ દૂધનો સાગર, એ પછી કથા આવે છે આ ભાગવતમાં, ચતુર્ભુજ સ્વરૂપે, અને ચારેય ભુજામાં હાથમાં પોતે આયુધો ધારણ કરેલા છે. આવું સ્વરૂપ પ્રભુનું છે. અને આવું સ્વરૂપ એક ક્ષીરસાગરમાં પ્રભુની ઉત્પત્તિ અને ત્યાં છે. હવે એ સ્વરૂપ આ કેરાલામાં પદ્મનાભ મંદિરમાં ત્યાં રાખવામાં આવ્યું છે. અને ભક્તોને આવા સ્વરૂપના દર્શન કરાવી અને સ્મરણ કરાવવાનો પ્રયત્ન કર્યો છે. કારણ કે ત્યાં બધાય પ્રભુના ભક્તો બહુ છે. અને આપણે પણ ત્યાં જઈને દર્શન કરીએ, જો એની કૃપા થાય તો આપણી ઉપર જ પ્રભુની કૃપા થાય જ. અહીંયા આપણે બધા ભક્તોને દર્શન કરાવવા આ યુટ્યુબ મારફતે કથા પહોંચે તમારી પાસે, એમાં તમારે સર્ચ કરવાનું પ્રતાપભાઈ વ્યાસ, એટલે તમારી પાસે આ કથા પહોંચશે. અને એટલે એમાં આપણે આ દર્શન કરાવવા માટે અહીંયા ચિત્ર રાખ્યું છે કે જે કેરાલામાં દર્શન કરાવવા, પદ્મનાભ મંદિરમાં દર્શન કરાવાય છે, એ દર્શન આપણે આ યુટ્યુબ મારફતે આ કથા પહોંચે ત્યારે બધાય ભક્તો ભાવથી અને પ્રેમથી કરજો. અહીંયા છે તો દરરોજ સન્મુખ થાય છે ભાગવતજીના, અને આ દિવ્ય સ્વરૂપની સન્મુખ અને લાભ મળે છે. આ પ્રભુનું સ્વરૂપ બતાવ્યું છે. આટલો જો પ્રશ્ન પછી આગળની કથા કરવી છે ને, તો આનાથી સંતોષ જો થયો હોય, પતા નહીં કિસને લિખા હૈ, અને પ્રભુનું વર્ણન કર્યું છે ગુણોનું. ભક્તોએ એને સ્તુતિ કરવા, એને રાજી કરવા, એ પણ આપ લખી લેજો. શાંતાકારમ ભુજંગ શયનમ પદ્મનાભમ સુરેશમ વિશ્વાધારમ ગગન સદૃશમ મેઘવર્ણમ શુભાંગમ લક્ષ્મીકાંતમ કમલનયનમ યોગીભીર્ધ્યાનગમ્યમ વંદે વિષ્ણુ ભવભયહરમ સર્વલોકૈકનાથમ. આનો અર્થ જો કરવો હોય તો જેનો દેખાવ, વ્યક્તિત્વ, આકૃતિ અતિ શાંત છે, જે શેષ નાગ શેષ શૈયા ઉપર સૂતા છે, જેની નાભીમાં કમળ છે, જે દેવોના પણ ભગવાન છે, અને આખા વિશ્વનો જે આધાર છે, જે આકાશની જેમ બધી જ દિશાઓ તથા બધા જ સ્થાનોમાં રહેલા છે. આ પૃથ્વી ઉપર છે એટલું જ નથી હો, પાતાળમાં, સમુદ્રમાં, આકાશમાં બધે જ રહેલા છે.
નીલ રંગ, સ્કાય બ્લુ કહેવાય જેને, આવો રંગ, જે વાદળા જેવો, એવા વાદળાઓ આકાશમાં હોય ઘણી વાર, જેને જોયા હોય તો માલુમ, એને મેઘના જેવો વર્ણ, અતિ સુંદર, જેના સંપૂર્ણ બધા અંગો છે હો, આ કાંઈ ઘટે નહીં. જે યોગીઓ મારફતે ધ્યાન ધરવાથી પ્રાપ્ય છે. યોગીઓની જેમ આપણે પણ જો ધ્યાન ધરી શકીએ તો એના દર્શન થાય, એ અવેલેબલ છે, પ્રાપ્ય છે. જે સંપૂર્ણ જગતના બધાય લોકના સ્વામી છે, અધિપતિ છે. જે જન્મ મરણ રૂપ ભયનો નાશ કરનારા અને લક્ષ્મીપતિ કમળ જેવા જેના નેત્રો છે એવા ભગવાન વિષ્ણુ પરમાત્મા, એમને આપણે બધાય સ્મરણ કરી, એનું દર્શન કરી, પ્રણામ કરીએ, વંદન કરીએ. હા, એમ કહેવાય છે કે પદ્મનાભ મંદિર ત્રાવણકોરના મહારાજા માર્તંડ વર્માએ કેરાલા રાજ્યમાં બનાવડાવ્યું છે. રાજા માર્તંડ વર્મા વિષ્ણુ પરમાત્માના મોટા ભક્ત હતા. વિષ્ણુનો અવતાર હતા એમ બધા કહે છે. અને ત્યાં આ ત્રણેય ભાગ, આ જેમ આખો ભાગ છે ને એમ એના 3 ભાગ કર્યા છે. એવા ત્રણેય ભાગના અલગ અલગ દર્શન કરાવવામાં આવે છે. એમાં પહેલો ભાગ એ પ્રથમ દરવાજેથી થાય છે. એમાં માત્ર શેષ ભગવાન અને પ્રભુનું આ મસ્તક, એટલો ભાગ, એના દર્શન થાય. બીજા ભાગમાં વચ્ચેના ભાગનું દર્શન થાય છે, એટલે નાભી, એમાંથી કમળ, એમાં બ્રહ્મા, અને ત્રીજા છેલ્લા દરવાજેથી પ્રભુના ચરણ મહાલક્ષ્મીજી દબાવે છે, સેવા કરે છે, એના દર્શન થાય છે. પ્રભુની આ આકૃતિ, આ સ્વરૂપનું વર્ણન આ 3 દર્શન મારફતે અને સંપૂર્ણ દર્શન મારફતે પણ આખા જગતને કરાવવામાં આવે છે. એની કૃપા થાય આપણી ઉપર તો આપણે બી ત્યાં કથા વાંચવા જવાનું થશે. પણ ઈચ્છા ન કરવી. ઈચ્છા કરીએ તો પ્રભુને ઉપાધિ થાય કે ક્યારે ઈચ્છા પૂરી કરવી. પણ ઈચ્છા નથી કરવાની. એની કૃપા થાય એટલે થશે. અલબત્ત તક મળે તો જવા નહીં દઈએ. તમને પણ લઈ જશું, કોઈ આવવું હોય તો કોઈએ મારે કામ છે ને એવા કોઈનું કામ નથી. આપણે ત્યાં ભગવાન માટે બધું છોડી દેવાની તૈયારી હોય ને, ઘર, ધંધો, મિત્રો, જૂથ, સત્તા, એવાનું જ ત્યાં કામ છે. અને તક એવાને જ મળે છે. તો ત્યાં દર્શન કરવા જાઉં.
તંત્ર વિદ્યાથી આ પદ્મનાભ મંદિરમાં એવડા મોટા મોટા ખજાનાઓ છે. આ ખજાનાઓ એની આપણે કલ્પના ન કરી શકીએ. સૌથી સમૃદ્ધ ભારતમાં આ ભારતના રાજ્યમાં આ મોટામાં મોટા ખજાનાઓ આ મંદિરમાં આવ્યા છે. અને એમ ખજાનાના દરવાજા તાળાથી બંધ નથી હો. તાલાથી નહીં તો ताला तो ये दुनिया के लोग खोल देते हैं. एक युक्ति प्रयुक्ति थी. तो आ तंत्र विद्याથી આ દરવાજાઓ બંધ કરવામાં આવ્યા છે, એટલે ખુલી શકતા નથી. અને આ ખજાનાઓ આ દરવાજા ત્યાં આજુબાજુમાં સર્પ એ રક્ષણ કરે છે 24 કલાક. એટલે સર્પ મારફતે આ ખજાનો સુરક્ષિત છે. એમના ભક્તો હોય એમની પણ એમની ધન, એમની મૂડી, એમનું પણ આ પદ્મનાભ ભગવાન રક્ષણ કરે છે. સર્પ મારફતે ભક્તોના ખજાનાઓ એનું પણ રક્ષણ થાય છે. ભલે ને ખુલ્લા હોય, ત્યાં કોઈ લઈ જવાના ઈરાદે આવે અને અડે તો તરત સર્પ. અને વાલા ભક્તો, સરકાર પણ આ 7મું દ્વાર ખોલવાની પરવાનગી આજે આપતી નથી હો. એવો અને આ તમે કોઈ પણ કારણથી એક પ્રશ્ન અને બધાને અસર કરે એવો પ્રશ્ન છે, તો આપણે એમનો ઉત્તર આપી શકીએ. માટે એમ કહેવામાં આવ્યું છે કે પ્રભુની સતત સાથે રહેવું અને પ્રભુનું ચિંતન કરવું. એમની કૃપા થાય તો બધું જ થાય છે. એમની કૃપા વગર બધું નકામું છે. શ્રી શુક ઉવાચ. મનુ ભગવાનના 2 પુત્રો, એક પ્રિયવ્રત, બીજા ઉત્તાનપાદ. આ ઉત્તાનપાદ રાજા, એની આપણે પહેલા કથા કરવાની, પછી પ્રિયવ્રતની કથા કરીશું. ઉત્તાનપાદ રાજાને 2 રાણી, સુનીતિ અને સુરુચિ. સુનીતિ એટલે નીતિ નિયમનું પાલન કરનારી, નિયમ મુજબ સમયસર બધું અમલવારી કરે. એ અત્યારે કોઈને પસંદ નથી હો. 4:30 વાગે પધારવાનું કીધું હોય તો મોડા આવે તો સારું, પણ આવે જ નહીં. આને શું કહેવું? આરતી કરવા પધારજો તો આવે જ નહીં. આને શું કહેવું? પણ હવે તો ભગવાન અને ભક્તોની વાત છે. અને આપણને ભગવાને રસ્તો બતાવ્યો છે. અને ભગવાને આપણને સદબુદ્ધિ પણ આપી કે એવો આગ્રહ ન રાખો કોઈ આવે અને આરતી ઉતારે ભાગવતજીની અને આપણે આરતી ગાઈએ. ના, આરતીનું સ્ટેન્ડ બનાવી ત્યાં આપણે આરતી માત્ર પ્રભુની, ભાગવતજીની એક પરિક્રમા એક કરીને પછી ત્યાં મૂકી દેવી જ્યોત, દીપ જ્યોત. અને પછી આપણે બિરાજીને
શાંતિથી આરતી કરવી, એમાં નથિંગ ઇઝ રોંગ. આરતી હલવી જ જોઈ અને 100 આટા ફરવા જ જોઈ, ના, એવું નથી ભાઈ. તો આપણને ભગવાને કહ્યું છે કે આપણે આપણી રીતે બધાયની મેનર, આપણી જેવી ઈચ્છા હોય એવી રીતે ભગવાન સ્વરૂપ બતાવવા તૈયાર છે. આપણને પસંદ હોય એવું ભગવાન કરવા પણ તૈયાર છે, જો ભક્તિ હોય તો, અને આપણું પોઝિટિવ ઈચ્છા હોય તો. નહીતર નહીં. કોઈનું રાજ લઈ લેવું, કોઈનું મકાન લઈ લેવું, કોઈનું ધન લઈ લેવું, એવું આપણી ઈચ્છા મુજબ કરવા ભગવાન તૈયાર નથી. ધ્રુવજી એનું અપમાન કર્યું, એમની માતા અપર માતાએ, અને ધ્રુવજીને વનમાં જવાનું સૂચન કર્યું, તપ કરવાનું સૂચન કર્યું. ધ્રુવજી એની માને ફરિયાદ કરવા ગયા, સુનીતિને. સુનીતિ કહ્યું, બેટા બરાબર છે, એની વાત સાચી છે, પણ તમે એક વાત ધ્યાનમાં રાખજો કે જ્યારે તમે જાઓ વનમાં તો ચલિત ન થતા ધ્યેય પ્રાપ્તિ સુધી. આ આપણે બધાએ લખી લેજો મેરે ભક્ત, મેરે ભાઈ બહેન, કે ધ્યેય પ્રાપ્તિ ન થાય ત્યાં સુધી આપણે પ્રયત્નશીલ રહેવું જ. એટલે કહેવત છે ને કાંઈક, જો તમને ખબર હોય તો, કરોડિયો આમ ઝાડુ બનાવે, ગમે એટલી વાર તૂટી જાય તોય એ ઝાડુ ચાલુ બનાવવાનું ચાલુ રાખે. આપણે ભગવાનની ભક્તિ કરીએ, ભગવાન પસંદ ન થાય, પ્રાપ્ત ન થાય ત્યાં સુધી આપણે ભક્તિ ચાલુ રાખવાની. એમ સુનીતિમાએ બોધ આપ્યો છે, અને ધ્રુવજીએ લખી લીધો છે બોધ. કોતરી નાખ્યો હૃદયમાં કે ભગવાન ન મળે ત્યાં સુધી મારે આ રસ્તેથી પાછું વળવું નથી. આપણે તો શું કરીએ, આ કાળા માથાના માનવી કહેવાય. આમ ભલે વાળ ધોળા થયા હોય, પણ આપણે બધા કાળા માથાના માનવી. ધોળા વાળ થયા હોય ને ગટપણ હોય તો એ બધા કાળા કરી શકે આર્ટિફિશિયલી, પણ આપણે બધા કાળા માથાના માનવી કહેવાય. આપણી ભૂલ તો થાય જ. રસ્તામાં આ પ્રભુની લીલા નારદજી મળ્યા. એમણે કીધું, હાલો હું સમજાવું તમારા માતા પિતાને, તમને બહુ માન આપશે. ધ્રુવજી ચલિત નથી થયા. ત્યારે નારદજીએ જાણ્યું કે બાળક અડગ છે, ચોક્કસ ભગવાનની પ્રાપ્તિ કરશે જો ભક્તિ કરશે તો. એટલે ધ્રુવજીને ગુરુ મંત્ર આપ્યો છે, 12 મંત્ર આપ્યો છે. ઓમ નમો ભગવતે વાસુદેવાય. આ આપણે ભાગવતનો પ્રમુખ મંત્ર છે. નારદજીએ પોતે પોતાના મુખેથી આપેલો છે ભાઈ. આમ તો આદિશક્તિએ નારદજીને આપ્યો, નારદજીએ આપણને આપ્યો, અને કહ્યું કે બેટા તપ કરવા ક્યાં જાશો? તમને ખબર છે ભગવાન ક્યાં મળે? એ કે ના, તમે જ બતાવો ને હવે. તો ત્યારે કહ્યું કે તમે મધુવનમાં જાઓ અને ત્યાં તપ કરો, ત્યાં ચોક્કસ તમને ભગવાન મળશે. ધ્રુવજી મધુવનમાં ગયા છે.
બહુ તપ કરે છે. ધ્રુવજીનું તપ એનાથી ઇન્દ્ર ભયભીત બન્યા. અગ્નિદેવને આજ્ઞા કરી કે એના તપનો ભંગ કરાવો. અગ્નિદેવ ત્યાં પ્રગટ થયા પણ આગળ ન વધી શક્યા. ધ્રુવજીની આ મંત્ર અને ભક્તિ તપના કારણથી અગ્નિદેવ પ્રણામ કરીને પાછા આવી ગયા. ઇન્દ્રને થયું કે મારે તપનો ભંગ કેમ કરાવવો. ઇન્દ્ર પોતે કુટીર તો જોકે આપણાથી તો કાંઈ ન કહેવાય. એનું ઇન્દ્રાસન ટકાવી રાખવા કે ક્યાંક તપ કરીને ઇન્દ્રાસન ન માગી લે. એટલે એણે ધ્રુવજીની માં સુનીતિનું રૂપ લીધું અને ગયા કે હાલો બેટા, આપણો સંકલ્પ પૂરો થયો. તમારા પિતા મને બહુ માન આપે છે, માનીતી રાણી બનાવી છે, તમને પણ સન્માન કરશે. સમાધાન થઈ ગયું છે, હાલો. ધ્રુવજીએ પ્રણામ કરીને કહ્યું છે કે માં, તમે જ મને આજ્ઞા કરી હતી, શિખામણ આપી હતી, ઉપદેશ આપ્યો હતો કે પ્રભુના દર્શન વરદાન ન મળે ત્યાં સુધી પાછું ન આવવું, તો હું નહીં આવું. એટલે ધ્રુવજી આવી પરીક્ષામાંથી પાસ થઈ ગયા છે. અને વાલા ભક્તો, એવી દિવ્ય કથા છે કે બહુ આકરું તપ કર્યું. ધ્રુવજીએ શ્વાસ લેવાનું પણ બંધ કર્યું. આખા બ્રહ્માંડને, જગતને શ્વાસ મળતો બંધ થઈ ગયો. બધાએ પ્રભુને વિનંતી કરી એટલે પ્રભુ પોતે ધ્રુવજીને દર્શન દેવા માટે ગયા છે. પણ ધ્રુવજી જગાડવા છતાંય જાગતા નથી. સમાધિ છૂટતી જ નથી. એવો કોન્ટેક્ટ, એવું જોડાણ ધ્રુવજીના આત્માનું અને પ્રભુનું થઈ ગયું છે. પ્રભુ પોતે એના આત્મામાં બિરાજમાન થયા છે. પછી તો ધ્રુવજીના હૃદયમાંથી પ્રભુએ પોતાનું જે દર્શન કરાવ્યું હતું એ છબી વિથડ્રો કરી ખેંચી લીધી. અને ધ્રુવજીને થયું કે ક્યાં ગયા પ્રભુ. જાગી ગયા ધ્રુવજી સમાધિમાંથી. પણ અવાજકની જેમ ઊભા રહી ગયા ધ્રુવજી કે હવે શું પ્રાર્થના કરવી, શું સ્તુતિ કરવી. શબ્દનું જ્ઞાન તો હતું નહીં. બહુ નાના બાળક. ભગવાન સમજી ગયા. એમને પોતાનો શંખ ધ્રુવજીના ગાલ એને સ્પર્શ કરાવ્યો અને ધ્રુવજીને દિવ્ય જ્ઞાન ઉત્પન્ન થયું. હૃદયમાંથી શબ્દો નીકળવા માંડ્યા. આ અમે બધાય વક્તાઓ પણ આવી કથાઓ અને ધ્યાનપૂર્વક ભક્તિ કરીએ અને પ્રભુની કૃપા થાય તો જ અમારા હૃદયમાંથી જેમ ધ્રુવજીના હૃદયમાં જ્ઞાન થયું એમ અમારા અંદર પણ જ્ઞાન વહેવા માંડે અને કથા કરી શકીએ. અસરકારક અને પવિત્ર વાણીનો ઉપયોગ થઈ શકે. નહીતર અભિમાનથી કથાનો વેપાર કરીને, કથાનું મૂલ્ય લઈને આ અસરકારક કથા ન બને. ધ્રુવજીએ તો 12 શ્લોકમાં સ્તુતિ કરી છે ભગવાનની. એ શ્લોક એનો આપણે સ્તુતિનો
પ્રયત્ન કરીએ. યોંત પ્રવિશ્ય મમ વાચમીમામ પ્રસુપ્તામ સંજીવ યન્યખિલ શોધિર સ્વધામ્નામ અન્યા નશ્યાસ્ત ચરણ શ્રવણ માદિન્મ ભગવતે પુરુષાય તુભ્યમ માયાસ્ય યોરુ ગુણ્યા મત દ્વાદશેષમ સ્રષ્ટાનુવિશ્ય પુરુષ તદ મૃદુણેષુ. ધ્રુવજી કહે છે સ્તુતિ કરીને પ્રભુની કે હે પ્રભુ, હું તમારા શરણે આવ્યો છું, તમે મારો સ્વીકાર કરો પ્રભુ. હવે પ્રભુ બોલ્યા, ધ્રુવજીને કહે વેદાહંતે વ્યવસિતમ રુધિરાજન્ય બાલક તત્પ્રયચ્છામિ ભદ્રમ તે દુરાયમી સુવ્રત. અર્થાત પ્રભુ કહે છે, એ રાજકુમાર ધ્રુવ, હું તમારા હૃદયનો સંકલ્પ, તમારા મનની ઈચ્છા જાણી ગયો છું. તમારી ભક્તિથી પ્રસન્ન થયો છું. તમારું હંમેશા કલ્યાણ થશે. તમે તમારા પિતાના ખોળામાં બેસવાની ઈચ્છા કરી હતી, પણ હું તમને આખા બ્રહ્માંડમાં ઊંચું સ્થાન, અવિચળ સ્થાન આપું છું. એ ધ્રુવ લોક તમને આપું છું. આ ધ્રુવ લોકની આજુબાજુમાં નક્ષત્રો, તારાગણો, જોગતના જ્યોતિષીઓ સતત પરિક્રમા કરશે તથા ત્રણેય લોકનો નાશ થઈ જશે, પણ આ તારામંડળ ધ્રુવ લોકનો નાશ નહીં થાય. આપણે કદાચ ક્યારેક કોઈ કથામાં પ્રશ્ન કોઈ કરે કે પ્રલય થાય તો બધુંય નાશ પામે ને? નાશ ન પામે એવું કઈ છે જ નહીં ને. અને જો હોય તો પ્રલય થાય ને બધુંય નાશ પામે, પણ નાશ ન પામે એવું કયું તત્વ, કઈ જગ્યા, કયું સ્થાન? તો તમારે તરત ઊંચી આંગળી કરવી કે આ ધ્રુવ લોક. આને કહેવાય કથાની અસર, આને કહેવાય કથાનું જ્ઞાન. પછી તો ભગવાને નથી માંગ્યું તોય આપ્યું. 36,000 વર્ષ સુધી રાજ્ય ભોગવવું, ઘણા અશ્વમેધ યજ્ઞો કરશો અને પછી તમારે ક્યારેય જન્મ નહીં લેવો પડે. વાલા ભક્તો, આ ભગવાન એમને કૃપા કરી છે. ધ્રુવજીને તો પછી વિચાર આવ્યો કે મેં કાંઈ માંગ્યું નહીં, તપ કર્યું, છતાંય પ્રભુએ મને પાછું રાજ્ય ભોગવવાનું સુખ આપ્યું અને મને પાછો સંસારમાં ધકેલો. પત્ની, બાળકો, રાજ્ય, આની માયા. પણ આ તો પ્રભુ આપે ને, તો કોઈ જાતની માયા નડે નહીં, નુકસાન ન કરે, ભોગવી શકાય. ભાઈ, આ પ્રભુની કૃપા છે, આ ભાગવત ભગવાનની મહેરબાની છે.
એટલે વાલા ભક્તો, ભાગવતજી એની કૃપા થાય અને આપણને આયુષ્ય પણ આપી શકે, આયુષ્ય લાંબુ કરી શકે, જેમ માર્કંડનું કર્યું હતું, અસ્વસ્થામાનું કર્યું છે, એ હજી છે અત્યારે. તો પ્રભુ આપે ને કાંઈ તો ભોગવવાની શક્તિ, ભોગવવાની ક્ષમતા અને આયુષ્ય પણ લાંબુ કરી આપે છે ભાઈ. એના માટે આદિશક્તિ માટે આના માટે કાંઈ ઘટે? મનુષ્ય એમ કે આ મારાથી નહીં થાય, હું આવું ન કરી શકું, પણ આ આદિશક્તિ એ ક્યારેય મારાથી નહીં થાય એવું ન કહી શકે. એના માટે, કારણ કે એણે જ બધું સર્જન કર્યું છે ને. જુઓ ભક્તો, આ પરમાત્માની કૃપા છે. ધ્રુવજી મૃત્યુ એના ઉપર પગ મૂકીને, મૃત્યુ એમના દાસ તરીકે, બોલો, સેવા કરવા આવ્યું મૃત્યુ કાળ. અને ધ્રુવજી વિમાનમાં બેસીને ધામમાં ગયા હતા. આવા સંતાનોને જન્મ આપવો, ઉપદેશ એવો આપ્યો છે વાલા ભક્તો કે જનની જણતો ભક્ત જન દાતા કાસુર, નહીં તો રેજે વાંજણી મત ગુમા વિષ્ણુ. ભાગવતકારો એમણે દિવ્ય કથા મારફતે દિવ્ય ઉપદેશ આપવાનો પ્રયત્ન કર્યો છે. તો વાલા ભક્તો, આ શ્રીનાથજી બાવા એની આસપાસની પીઠિકા એના દર્શન પણ થાય છે. અને એમના મસ્તક ઉપર મુગુટમાં વચ્ચે એક સુખ, એ સુખદેવ પ્રભુ પોતે છે, જેણે પરીક્ષિતજીને ભાગવતની કથા સંભળાવી. બીજું ચિહ્ન પોપટનું છે. શ્રીનાથજી બાવાની નાકની વાડીમાં ઊંધો લટકે છે. એ આ પોપટ, એને આપણને એવું લાગે કે હમણાં જ અધરોનું પાન કરી શકશે. આ પોપટ ભાગ્યશાળી છે. પણ એ પોપટ કહે છે કે મને શ્રીનાથજી બાવાની હજી કૃપા નથી થયું, પણ હું ઇંતજાર કરીશ. એમ એની કૃપા થાય તો ઇંતજાર કરે. કપિલ મુનિનું ચિહ્ન એ ત્રીજા સ્કંધ સાથે છે. અને ચોથા સ્કંદમાં બે મુનિઓનું ચિહ્ન છે, એ નારદ અને ધ્રુવજી. આમ શ્રીનાથજી બાવાની પીઠિકા એનું વાલા વૈષ્ણવો વર્ણન કર્યું છે. આપ ત્યાં જાઓ ત્યારે નિરખીને દર્શન કરજો. શ્રીનાથજી બાવાની આસપાસ એની પીઠિકાના શ્રીનાથજી બાવાને સેવા બહુ પસંદ છે વાલા ભક્તો. સેવા તમારે કરવી. અને વૈષ્ણવો હંમેશા સેવા જ, અને સેવા ન કરે તો નાથ દ્વારામાં શ્રીનાથજી બાવા ન મળે, એ ત્યાંથી એ વયા જાય. એટલે નથી આપણે વૈષ્ણવો ઘણા કહેતા આજે અમારે જન્મ ઉત્સવ મનાવવાનો છે તો ઠાકોરજીની દૂધ સેવા કરવી છે, તો ત્યાં દૂધ અર્પણ કરે અને બધાય વૈષ્ણવોને દૂધ પ્રસાદ
વૈષ્ણવ એ સેવાનું મહત્વ છે. અહીંયા તો આ લોકો નથી આવ્યા ને કોઈ. આ તમે બધા બેઠા છો ત્યાં આ કથામાં કે ઈ તો બહાર છે, ઈ તો બહાર છે, પણ અહીંયા તો કોઈ શ્રોતાની અંદર આવા કોઈ હોઈ શકે નહીં આમ તો. પણ ઘણીવાર દુનિયામાં બે પગવાળા આવા હોય છે. અંદરો અંદર બાયધા કરે, ઝઘડા કર્યા કરે. અને અહીંયા પણ કોઈ શ્રોતાઓ તરત મોબાઈલમાં રિંગ કરીને કેમ આવી ભૂલ કરી એની વહુને ઠપકો આપતા હોય. આવા સ્વભાવના હોય કે અંદરો અંદર ઝઘડા તકરાર કરે. ઝઘડા તકરાર છોડે નહીં. કથામાં સાંભળવી એ એને જ્ઞાન નથી, એને સમજણ નથી આપી ભગવાને. પણ ભગવાને જેને સમજણ આપી હોય એને તો કથામાં ધ્યાન આપવું જ, અને એને તો કથામાં ચિત્ત રાખી અને કથા સાંભળવી. વૈષ્ણવો તો ક્યારેય અંદરો અંદર વાદ વિવાદ કરતા નથી, ઝઘડા કરતા નથી, અને હંમેશા ભક્તિ કરે હો. શ્રીજીનો 4 પૈડાનો રથ એ ઘૂઘરી ગમકે છે. હાકો હાકો શ્રીજી બાવા રથ ઘૂઘરી ગમકે છે. એ ખોલો ખોલો શ્રીજી બાવા દ્વાર દર્શન કરવા છે. મારે મેવાડ શહેરમાં જાવું છે, મારે મેવાડ દેશમાં જાવું છે. મારે શ્રીજી બાવાની ઝાંખી કરવી છે. મારે ગજાજીના દર્શન કરવા છે. મારે મંગળાની ઝાંખી કરવી છે. ખોલો ખોલો શ્રીજી બાવા દ્વાર દર્શન કરવા છે. ભક્તો પોતાનો ભાવ રજૂ કરે છે અને દિવ્ય કથા આ ધ્રુવજીના વંશમાં વેન રાજા થયો. એના શરીર નું મંથન કર્યું છે. એમાંથી એક નિષાદ જાતિનો બટુક પુરુષ જન્મ્યો. એ તો જંગલમાં વયો ગયો. એ રાજ્ય ન સંભાળ્યું. ફરીને વેન રાજાના શરીરનું મંથન કર્યું. 2 હાથને એનું મંથન કરીને એક જોડકું જન્મ્યું. એમાં પુત્ર અને કન્યા જન્મી. આવું શક્ય છે હો. કદાચ કોઈને પ્રસૂતિ થવાની હોય ટૂંક સમયમાં અને એક પુત્ર અને એક દીકરી જન્મે તો એ સંભવિત છે. 2 દીકરા એ પણ સંભવિત છે. 2 દીકરીઓ એક સાથે જોડકું જન્મે એ પણ સંભવિત છે. 2 દીકરા જન્મે એને શું કહેવાય? આમાં દુનિયાના માણસો શું કહે? રામ ઓર શ્યામ. હા, બરોબર, તમે યાદ રાખ્યું છે. કે પછી જોઈને આવ્યા છો પેપરમાં તમે શું પૂછાશે એનો આઈએમપી તમને મળી ગયો તો ઇમ્પોર્ટન્ટ સવાલ. તો 2 સ્ત્રી જન્મે દીકરીઓ એને શું કહેવાય એ તમને ખબર છે? તો અહીંયા આવીને કયો. મનમાં નહીં બોલો ભાઈ, જોશથી બોલો ને. 2 કલિયા
અને એક સ્ત્રી અને એક પુરુષ જન્મે તો શું કહેવાય? આ ભાગવતજી શીખવે એને વિષ્ણુ લક્ષ્મી પ્રજ્ઞા એમ કહેવાય છે. અને એમના બેયના લગ્ન પણ કર્યા છે. પૃથુ અને અર્ચી રાણીનું પ્રાગટ્ય થયું એને વિષ્ણુ લક્ષ્મીનું સ્વરૂપ કહેવામાં આવ્યું છે. બોલીએ પૃથુ ભગવાન કી જય. વાલા ભક્તો, આ દિવ્ય કથાઓ એ આપણે ભાર વગરનું ભણતર એમ કહે છે ને બધાય, તો આપણે ભાર વગરનું ભણતર, એનો કોઈ ટેન્શન નહીં કથામાં. આ આપણી બધાની કથા જ છે. આપણે બધાએ ભેગા થઈને સત્સંગ કરવો એવો આપણો ઈરાદો છે. અને મહાદેવજી પ્રભુ આ 12 બીજના ધણી રામદેવજી મહારાજ એમને બધાને સંભળાવવાની કથા છે. આમાં તો કોઈને ભૂલ થાય તો આપણે બધા ભક્તો જ છીએ, તો કોઈએ ધ્યાનમાં ન લેવું અને ભક્તિ કરવી. પૃથુ રાજા એને જમીનને પડકાર કર્યો છે, ધરતીને કોઈએ નથી બચાવી. અને આ ધરતી સરેન્ડર થઈ, રાજી થઈ અને બિયારણ આપ્યું છે. એને જમીનમાં નાખીને વાવેતરની પ્રથા ત્યારથી શરૂ કરી છે. આ પૃથ્વી પેલા કોઈ વાવેતર નહોતા કરતા, પણ ત્યારથી કથામાં આવ્યું છે વાવેતર. અત્યારે જમીનમાં સિઝન છે ને, વાવી દીધું બધાએ. કોઈને બાકી છે? તમે બહુ મોડા ભાઈ, ઘણાએ વાવી દીધું. તમારે પાણીનો કૂવો કે એવું કાંઈ સગવડ, એ તો આપણો વિષય નહીં, છોડો ને ભાઈ. તો ખેડૂતોનો વિષય છે. જ્યારે અનુકૂળ લાગે ત્યારે વાવેતર કરવું. વહેલું મોડું ફસલ તો થાય જ. એ ધરતી એમનો ગુણ છે. પૃથુ રાજાએ ઘણા યજ્ઞો કર્યા. અશ્વમેધ યજ્ઞ એટલે રાષ્ટ્રની ઉન્નતિ. અશ્વ એટલે રાષ્ટ્ર, દેશ, એની ઉન્નતિ. એવા સંકલ્પથી મોટો યજ્ઞ કરીએ તો એને અશ્વમેધ યજ્ઞ કહેવાય. અંતે પૃથુ રાજા વનમાં ગયા, દેહ ત્યાગ કર્યો. અર્ચી રાણી એ પણ અગ્નિમાં પ્રવેશ કરી પોતાના શરીરનો ત્યાગ કર્યો છે. પુરંજનની કથા સમજાવી છે. આ આત્મા અને પરમાત્મા એ બંને પેલા મિત્ર હતા. આનંદ કરતા હતા. આત્મા એટલે જીવ, પુરંજન, અને પરમાત્મા એટલે એનો મિત્ર અભિજ્ઞાત. એકવાર પુરંજનને આ શરીર રૂપી નગરી, શરીરમાં પ્રવેશ કરવાની ઈચ્છા થઈ. એમાં પ્રવેશ કર્યો. અવિજ્ઞાતે ના પાડી કે આમાં ન જવાય, નહીતર જુદી જુદી ઈચ્છાઓ પૂર્ણ કરવા અને નવા નવા કર્મો કરવા પડશે. પણ એટકો નથી. એને તો મજા આવી.
આંખથી ન કરવાના કાર્યો કરે, કાનથી ન સાંભળવાનું સાંભળે, ટીકા ને નિંદા ને એવું ન સાંભળાય, પાપ થાય. આ 9 દરવાજા વાળી નગરી એટલે આ 2 આંખ ને 2 નાસિકાના છિદ્રો ને 2 કાન ને 1 મુખ ને આ બધું 9 દરવાજા. ઘણાય તો 10મું દ્વાર કહે છે. અવિજ્ઞાત પુરંજનને અટકાવે. અને 10મું દ્વાર છે એ કયું? આપણે ચિત્રમાં છે દુટી નાભી. એ એક જાતનું દરવાજો તો કહેવાય ને. શરીરમાં અંગુષ્ઠ ભગવાન એમાંથી ગયા તા અંદર, દરવાજો કહેવાય. એટલે આ બીજું પણ પ્રમાણે એવું મળે છે 10મું દ્વાર કે જેમાં પંડિતોએ કહ્યું છે રંગ મહેલ કે 10 દરવાજે. આ રંગ મહેલ કહેવાય છે. એ ભક્તિ કરીને આનંદ કરાય અને દુનિયા કરાવે એની સાથે મળીને આનંદ કરાવાય. પણ ભક્તિ કરીને આનંદ કરવો એવું સૂચન કર્યું છે. પુરંજનનો બીજો જન્મ થયો. સ્ત્રી તરીકે કર્મ કરીએ તો જન્મ જન્મનું કારણ બને છે ભાઈ. બીજા જન્મમાં પત્ની થઈએ, સંતાન થવું પડે. આ જન્મમાં માતા પિતા પુત્ર એવા સંબંધો હોય. જન્મ પ્રમાણે જે કર્મો થાય એ પ્રમાણે બીજા જન્મ લેવામાં આવે છે. પણ પછી અંતઃકરણમાંથી જો અવાજ નીકળે અને પ્રભુ આવે અવિજ્ઞાત, પુરંજનનો અંતઃકરણમાંથી અવાજ નીકળ્યો, એમના પતિને મારી નાખ્યો, એમના સંતાનોને મારી નાખ્યા, રાજ્ય છીનવી લીધું, પોતે જીવ બચાવીને ભાગી પુરંજની અને સરોવરમાં પડી. ત્યારે એમણે પ્રાર્થના કરી, પ્રભુ બચાવો. અંતઃકરણમાંથી નીકળેલો અવાજ અવિજ્ઞાત એમણે પુરંજનને ઉગાર્યો છે. એમ આ આત્મા એને બીજા જન્મમાંથી મુક્તિ અપાવે. એ આ ભાગવત ભગવાન, આ ભાગવતજીની કથા. અને આવી કથા એ વારે વારે નથી મળતી વાલા ભક્તો. આ તો ભગવાન એમની લીલાઓ છે બધી. ભગવાને આખી સૃષ્ટિ બનાવી હો. કેવા કેવા માણસો. અને તમે જુઓ તો આપણે કોઈ મનુષ્ય એક દુકાન હોય અનાજ કરિયાણાની, બીજી દુકાન સબ્જી મંડીની, ત્રીજી દુકાન સોના ચાંદીના ઘરેણા બનાવવાની. તો આ બધી દુકાનો આપણે બનાવી તો પણ એ દુકાનમાં ગ્રાહકો મળે, એ દુકાનના માલમાં ચાહકો મળે, એવી આપણી બધાની ઈચ્છા તો હોય ને. તો વાલા ભક્તો, આ પ્રભુએ પોતે બનાવી આ દુનિયા, આ સૃષ્ટિ. બ્રહ્માજીએ સર્જન કર્યું. તો બ્રહ્માજીની આખી સૃષ્ટિ, ભિન્ન ભિન્ન પ્રકારના માણસો. તો એમાં કાંઈ ખામી. અને એમની બધી દુકાનો, બધા માણસો બધાયનું ચાલ્યા જ કરે એવી એમની ઈચ્છા હોય જ. એટલે આ બ્રહ્માજીની સૃષ્ટિ છે ભાઈ. એમાં દૈત્ય પ્રકારના માણસો હોય, સાધુ સંતો હોય, એમાં ભક્તો હોય, એમાં બગલા ભગત હોય, એમાં અભિમાની હોય, એમાં ક્રોધી હોય, એમાં કપટી હોય.
પણ બધાયનું ભગવાન બધું જ મેન્ટેન કરે છે. એ પોતે એક જ આદિશક્તિ. અને એટલે તો એમ કહે છે ને કે ભગવાને બનાવે માણસ, પછી ભગવાન પણ અત્યારે, જો કે ભગવાન પસ્તાય નહીં હો, ભગવાનની ભૂલ ન થાય, પણ આપણને એવું લાગે કે ભગવાને માણસ બનાવી દીધો પછી કાંઈ બનાવતા નથી. પણ એ તો બધું બનાવ્યા જ કરે છે ભગવાન. તો આ તો આપણનો ભ્રમ છે. આ તો આપણી ઉપર માયાનો પ્રભાવ. એટલે આપણે એવું કહી કે ભગવાને થાક્યા આ કાળા માથાના માનવીથી, પણ ભગવાન ન થાકે ભાઈ. આપણી બધાની મેન ચાપ, हम सब की मेन चाप, मेन स्विच ऊपर वाले के हाथ में है, वो न जाने कब ऑफ कर देता है. तो आपने कही कि राम नाम सत्य हो गया. આમ બધાની મેન ચાપ ભગવાનની પાસે છે. અને ભગવાન એ ક્યારે બંધ કરી દે એ કાંઈ નક્કી નથી કહેવાતું. આ ભિન્ન ભિન્ન પ્રકારની, અને એક બગીચામાં તમે જુઓ તો એક જ પ્રકારના ફૂલ નથી હોતા. ગુલાબ, ચમેલી, આપણે તો નામ બી નહીં, તમે જુઓ તો કેટલા પ્રકારના ફૂલો હોય છે. તો આ જગત દુનિયા એ મોટો બગીચો બનાવ્યો આ ભગવાને. તો એમાં આપણા બધાય પુષ્પો છીએ જ, અને પુષ્પોની સાથે કાંટાઈ બનાવ્યા તો છે જ ભગવાને. એટલે વાલા ભક્તો, એમ કહેવામાં આવ્યું છે આ ભગવાન બાબત કે આ ભગવાન એમણે ગજબની દુનિયા બનાવી છે. दुनिया बनाने वाले क्या तेरे मन में समाई, काहे को दुनिया बनाई. અને ઘણા સંતો એમ કે છે, तूने अजब रचा भगवान खिलौना माटी का, तूने अजब रचा भगवान खिलौना माटी का, माटी का माटी का, तूने अजब रचा भगवान खिलौना माटी का. આ આપણે બધાય हम सब मिट्टी के खिलौने हैं मेरे भाई बहन. અને ભગવાને આપણને બનાવ્યા, અને આપણે નથી કીધું રાખના રમકડા એ મારા રામે રમતા રાખ્યા લે, મૃત્યુલોકની માટીમાંથી માનવ થઈને રચ્યા રે રાખના રમકડા. આપણે બધાય આ દેહ આ રાખનો બનાવેલો ક્ષણભંગુર છે. જેટલું આયુષ્ય આપ્યું એટલું બસ. આવા કોઈ આપણને લખી નથી આપ્યું ભગવાને. આપણે કંપની મેડ છીએ, પણ કેટલું જીવશું એ નથી લખી આપ્યું. એની કોઈ ગેરંટી નથી આપી હો. એટલે તો આપણે એમ કહેવામાં આવ્યું છે, જીતની ચાબી પરી રામ ને ઉतना ચલે ખિલોના. આપણે બધાયમાં ભગવાને જેટલું આયુષ્ય મૂક્યું એ આપણા કર્મો મુજબ હોય છે. ભગવાન કઈ મૂકતા જ નથી, લખતા જ નથી. આપણા લેનદેન, આપણા કર્મ. અહીંયા આવીને આપણે પૃથ્વીમાં બધું લેનું દેનું પૂરું થઈ જાય પછી વયું જવાનું. પણ જ્યાં સુધી આપણને ભગવાને આયુષ્ય આપ્યું ત્યાં સુધી આપણને
એનો સદુપયોગ આ શરીરનો કરવાનો છે. અને શા માટે આ બધું બનાવ્યું છે એ તમે જરાક સાંભળી લ્યો. કાન દિયે હરી ભજન સુનને કો, ગાલી ગલોચ ટીકા ટિપ્પણી માટે કાન નથી આપ્યા. તું મુખ સે કર ગુણગાન, જીભ મુખથી ભગવાનના ગુણોનું ગાન કરવાનું છે. જીહવા દી હરી ભજન કરને કો, दी आंखे कर पहचान, खिलौना माटी का, शीश दिया गुरु चरण झुकने को, और हाथ दिए कर ले दान, खिलौना माटी का. ઘણાય તો એટલી બધી માયા કે ધન એ હાથમાંથી છૂટે નહીં હો. એવા તો ઘણા ઉદાહરણો સમજાવ્યા છે કથામાં કે ભગવાનને ક્યાં ખોટ છે. 50ની નોટ આરતીમાં મૂકવા માટે કાઢી હતી અને તરત જ પોતાની પાસે આવી આરતીની થાળી તો બહુ નોટો થઈ ગઈ. એટલે વિચાર્યું કે ભગવાનને ક્યાં ખોટ છે, તો 50ની નોટ અંદર મૂકી બીજા ગજવામાંથી 10ની નોટ પધરાવી દીધી. આવું પણ થાય છે. આવું પણ બધા કરતા હોય છે. પણ એમ કહેવામાં આવ્યું છે વાલા ભક્તો, 10% તો તમારી કમાણીમાંથી ધન વાપરવું ભગવાનના કાર્યોમાં, કથામાં, સત્સંગમાં, સત્કર્મમાં. અને પ્રિયવ્રત રાજા એની કથા સંભળાવી. દ્વીપ, પર્વતો, નદીઓ એની કથાઓ સંભળાવી ભગવાને. એમાં વૃષભદેવ એમના પ્રાગટ્ય એની કથા સંભળાવી. એ વૃષભદેવ તરીકે આદિશક્તિએ જ પ્રાગટ્ય કર્યું છે. એમના ઇન્દ્રની પુત્રી જયંતી સાથે લગ્ન થયા છે. એમને 100 પુત્ર થયા છે. આપણે તો એકનો હોય, ઘણી વાર એવા કર્મ ન હોય તો. અને જુઓ 100 પુત્ર અને બધાને પોઝિટિવ જ્ઞાન આપ્યું છે. નાના બાળકને અત્યારે તો એવું ભાઈ આવે આપણે ત્યાં અને કે અરે લાવતો આ તારી પાસે છે, એ શું છે? એ કે ચોકલેટ લાવતો મને આપ, તો એ આપી દે. આને કહેવાય કુદરતી શિક્ષણ, જન્મના સંસ્કાર. પણ પછી આપણે એ જાય ને આપણી ઘરેથી ત્યારે બાળકને શીખડાવીએ કે એમ ન દઈ દેવાય. આજે તો તે ચોકલેટ આપી, કાલે તો તું 100ની નોટ માંગશે તો એ આપી દઈશ. પછી મોટો થઈશ તો લાખ રૂપિયા માંગશે દાન, તો એ આપી દઈશ. કરોડ રૂપિયા માંગશે તો એ આપી દઈશ. પણ એ તો એ આપશે તો આપશે ને. પણ આવું આપણે શીખવીએ છીએ કે કોઈને ન દેવાય. પછી તો 50ની નોટ આરતીની થાળીમાં કેમ મૂકતા જીવ હાલે, પછી તો કેમ દાન દેતા જીવ હાલે, કોઈને ભોજન કરાવવાની ઈચ્છા કેમ થાય. આપણને કઈ શિક્ષણ જ ન મળ્યું હોય તો. બાકી તો વાલા ભક્તો, પોતાની પત્ની, પોતાના બાળકોનું ભરણ પોષણ કરવું એ તો
મનુષ્ય સિવાયના કુત્તે બિલ્લી એ સબ જીવ એ કરે છે ભાઈ. તો આપણને મનુષ્ય અવતાર આપ્યો છે મોંઘા મૂલો, તો એને આવી રીતે ગવાઈ ન દેવાય. ઉપદેશ ઋષભદેવ ભગવાન સ્વરૂપ એમણે કહ્યું છે કે બ્રાહ્મણો એમને વંદન કરવા, એમને પ્રણામ કરવા. બ્રાહ્મણોની અંદર 8 ગુણો હોય જ છે. પછી પ્રવૃત્તિ ભલે કોઈ પણ પ્રકારની હોય, સમ, દમ, સત્ય, અનુગ્રહ, તપ, ક્ષમા, અનુભવ, દયા. અને આ બ્રાહ્મણો પ્રભુ શ્રી હરિ, પ્રભુ આદિશક્તિ એમના મુખમાંથી પેલા બ્રાહ્મણ પ્રગટ થયા છે, પછી વેદ નીકળ્યા છે અને અગ્નિ નીકળ્યા છે. એટલે એમ કહેવામાં આવ્યું છે કે બ્રાહ્મણ એના રૂપમાં કોઈને કોઈ રીતે ભગવાનનું જ પ્રાગટ્ય છે. માટે બ્રાહ્મણોનું અપમાન ન કરવું, બ્રાહ્મણોની કથા, બ્રાહ્મણોના કર્મ એની ટીકા નિંદા ન કરવી, એવો બોધ આપ્યો છે. વાલા ભક્તો, જળ ભરતજીની કથા, એ મોટા રાજા હતા હો ભરત. અને બધું છોડીને ગંડકી નદીના કિનારે સૂર્ય ભગવાનને અર્ઘ્ય આપીને તપ કાર્ય કરવા પ્રારંભ કર્યો. નિત્ય ક્રમ મુજબ તપ કાર્ય કરે, ભક્તિ કરે. એમાં એકવાર સૂર્ય ભગવાનને અર્ઘ્ય આપતા હતા. સ્નાન કરતા કરતા નદીમાં એક હરણી પાણી પીવા આવી. અચાનક સિંહની ગર્જના થઈ. હરણી તો ભયભીત થઈ. હરણ એ બહુ ડરપોક કહેવાય, એમ કહેવાય છે. આપણે ખબર નથી, જાત માહિતી નથી, કથામાં લખ્યું છે. હરણી તો ડરી ગઈ ગર્જના સાંભળીને, અને નાસવા માટે જ્યારે ભયમાં હોય ને ત્યારે એવો કૂદકો માર્યો, બીજે પાર પહોંચી ગઈ હરણી. અને ત્યાં રસ્તામાં એમને પ્રસૂતિ ગર્ભ સ્રવી ગયો. હરણનું બાળ તણાતું તણાતું, અને રાજાએ એમને બચાવી લીધું. ભરત રાજા. અને પછી એમને પાલન પોષણ કરવા માંડ્યા. આ કામ છે ઈ પરમાત્માનું છે, આદિશક્તિનું છે. પણ ગમે તેમ તોય પછી એને એમાં માયા લાગી. ઈ બરોબર નહીં. એમાં મોહ થયો, ઈ બરોબર નહીં. દરરોજ હરણ બાળ ક્યાં? હરણ બાળ એની સેવા કરે, માવજત કરે. અને આટલો સમય ભક્તિમાંથી ઘટવા લાગ્યો. એક વાર પછી બીજા હરણો ના બચાવો ને બધા ત્યાંથી નીકળ્યા. આને એમ થયું કે આ તો મારી જ્ઞાતિના જ છે. એને ભેગું વયું ગયું અને રાજા દુઃખી થઈ ગયો. આ મોહ લાગ્યો તો દુઃખી થાય. સંતાનો, પત્ની
એમાં મોહ જાગે તો દુઃખી થવું પડે, એ વયા જાય ત્યારે. પણ મોહ જ ન જાગે એ તો બહુ અઘરું કામ છે. પણ આ ભાગવતની કથા એ આપણને મોહમાંથી છોડાવે, માયાના બંધનમાંથી એ મુક્ત કરાવે, લાગણીના બંધનમાંથી આ ભાગવતની કથા મુક્ત કરાવે. અને એટલે જ આ જગતના બધાય સંબંધો, બધાય મોહ માયા એના બંધનો એ મૃત્યુ સમયે આ ભગવાનની કથા એના કારણથી છૂટી જાય અને મૃત્યુ સરળ બની જાય છે. પણ આ ભરત એમને તપ કર્યું, હરણના બચ્ચામાં મોહ લાગ્યો, માયા લાગી, એ વયું ગયું. પછી એને એમાં ચિંતન એનું બંધન છૂટ્યું નહીં હો, મોહનું બંધન નથી છૂટતું. અને એટલે એને કહેવાય તૃષ્ણા. તૃષ્ણા જો રહી જાય ને કોઈ પણમાં તો એ પૂર્ણ કરવા માટે અવતરણ કરવું પડે, બીજો જન્મ લેવો પડે. એટલે તો આપણા કુટુંબમાં કોઈની ઈચ્છા હોય, તૃષ્ણા રહી ગઈ હોય તો આપણે ઘણીવાર નથી કહેતા બાળકનો જન્મ થાય ત્યારે કે આ અસલ એના દાદા જેવો જ છે હો, એનું જો મોઢું ને નાક ને એમ કહેતા હોય છે ને, અને દાદા જ આવ્યા હો, આ તૃષ્ણા રહી ગઈ હશે એમ આપણે કહીએ જ છીએ ઘણીવાર. એટલે આ મોહ માયા તૃષ્ણા એના બંધનમાંથી આ ભાગવતની કથા જ અંત સમયે ભાગવતની ભક્તિથી જ મુક્તિ થાય છે. આ તૃષ્ણાના કારણથી હરણબાળનું ચિંતન કરતા કરતા મૃત્યુ થયું, તૃષ્ણા રહી ગઈ એટલે હરણની યોનિમાં જન્મ લેવો પડ્યો. બીજો જન્મ પણ પુણ્ય કર્મ ભક્તિ એના કારણથી એને યાદ હતું. ગયા જન્મમાં ભૂલ કરી એવી આ જન્મમાં નથી કરવી. બીજા જન્મમાં હરણી તરીકે તપ કરે, ભગવાનનું ચિંતન ભજન સતત સ્મરણ કરે હો, સતત સ્મરણ કરે. આપણે બધાને પણ આ ભાગવતજી એવો જ બોધ આપે છે કે સતત ચિંતન કરો ભાઈ, તો જ આપણો ભવે ભવ સુધરી જશે. અને એટલે આ કથાને, આવી કથાને સમજાવવા માટે આપણો પ્રયત્ન છે કે ભક્તોએ કહ્યું છે, મનનો મોરલિયો રટે તારું નામ, મારી ઝૂંપડીએ આવો મારા રામ. એકવાર આવી પૂરો હૈયા કેરી હામ, મારી ઝૂંપડીએ આવો મારા રામ. મનનો મોરલિયો રટે તારું નામ, મારી ઝૂંપડીએ આવો મારા રામ. એકવાર આવી પૂરો હૈયા કેરી હામ, મારી ઝૂંપડીએ આવો મારા રામ. તો બીજો જન્મ પણ આપણને પ્રભુની કૃપાથી દિવ્ય મળ્યો. સૂરજ ઉગે ને મારી, સૂરજ ઉગે ને મારી ઉગતી રે આશા, સૂરજ ઉગે ને મારી ઉગતી રે આશા. સંધ્યા ઢળે ને
સૂતો, હું સંધ્યા ઢળે ને હું તો થાઉં રે નિરાશ. આશા જન્મે ને તો પછી પૂરી ન થાય ને તો પછી નિરાશ થવું પડે, દુઃખ થાય. રાત દિવસ મને સૂજે નહીં કામ, મારી ઝૂંપડીએ આવો મારા રામ. આંખે તો વાલા મને ઓછું દેખાય છે, દર્શન વિના મારું દલડું મૂંઝાય છે. પછી મોતી આવે, આંખો નબળી પડે, દેખાતું બંધ થાય અને દર્શન ન થઈ શકે પ્રભુના. અને દર્શન વગર દિલ હૃદય મૂંઝાઈ જાય છે ભક્તનું. એટલે એમ કે છે, આંખે તો વાલા મને ઓછું દેખાય છે, દર્શન વિના મારું દલડું મૂંઝાય છે. નહીં રે આવો તો વાલા જાશે મારા પ્રાણ, નહીં રે આવો તો વાલા જાશે મારા પ્રાણ. એક વાર વાલા તારી ઝાંખી જો થાય તો, એક વાર વાલા તારી ઝાંખી જો થાય તો, આંસુના બિંદુથી ધોવું તારા પાય. આપો રે આપો અમને સદા, આપો રે આપો અમને સદા વ્રજમાં વાસ. મન ન મોરલિયો રટે તારું નામ, મન ન મોરલિયો રટે તારું નામ. એક વાર આવો મારા રામ, મારી ઝૂંપડીએ આવો મારા રામ. આ પ્રભુની કૃપા, સતત એમનું ચિંતન કર્યું અને હરણમાંથી એનું મૃત્યુ થયું ને, ત્રીજો જન્મ બ્રાહ્મણ તરીકેનો થયો છે. બ્રાહ્મણ જ્ઞાતિમાં જન્મ એ અગાઉના જન્મના કર્મ હોય તો જ થઈ શકે ભાઈ, નહીતર નથી આપણી ઈચ્છા મુજબ થતું. આપણે એને અરજી કરી શકીએ કે મહેરબાની કરીને મને જન્મ આપો છો તો બ્રાહ્મણ કુટુંબમાં આપજો. નોટ એલાઉડ, નોટ પરમિશેબલ. એવા કર્મ કર્યા હોય તો આવો જન્મ થાય ને. 8 ગુણ તો જે જન્મથી જ હોય છે. અને એમ કહેવાય છે કે બ્રાહ્મણના જમણા પગના અંગૂઠામાં બધાય તીર્થનો વાસ હોય છે, આ જન્મથી જ. અને બ્રાહ્મણ કુળમાં જન્મ થયો, એનું નામ એ વખતે ભરત રાખ્યું, પણ એને યાદ હતું કોઈની સાથે સંપર્ક નહીં, વાતચીત નહીં. ભદ્રકાલી માં એને બલિ ચડાવવા માટે રાજાએ એક માણસ વેચાતો લીધો, જાહેરાત કરી વેચાતો રાખવા, ધન આપીને, ગમે તેટલું ધન હું આપીશ. અને પછી તો વાલા ભક્તો આ જળભરતજીને લઈ ગયા. રાજાએ એની બલિ ચડાવવા, મૃત્યુ કરવા પ્રહાર કર્યો ને મા ભદ્રકાલી એ ભક્તોને બચાવવા વાળીઓ. આ નોરતા ચાલે છે ને માના, કોઈ ને કોઈ સ્વરૂપે માં બચાવવા આવે, માં કથા સાંભળવા આવે, માં હાજર રહે. આપણા સંકટ, આપણી આ પ્રતિકૂળતા એમાં સહાયતા કરે. ઈ જ આ ભદ્રકાલી માં. એમણે તો બધાય ભક્તોને, રાજાને તલવારથી મારી નાખ્યો. અને માં કોપાયમાન થયા.
માં કોપાયમાન થાય ને તો નાશ કરે. માટે અને નવરાત્રિમાં તો ખાસ ધ્યાન રાખવું. કોઈનું માન સન્માન આપણને જો અભિમાન નડતું હોય તો ન કરી શકીએ, પણ અપમાન તો ન જ કરવું. ભગવાનનો અપરાધ ન કરવો. કોપાયમાન થયા ભદ્રકાલીમાં. પછી તો માને એમ હતું કે મારા ભક્તો ઉપર હત્યા કરવા, બલિ ચડાવવાનો આવો પ્રયત્ન કર્યો એટલે માએ ભક્ત ખુશ થશે એમ માનીને બધાનો નાશ કર્યો. પણ આ ભક્ત એ તો ખરા અર્થમાં ભક્ત હતા. 3 જન્મ સુધી ભક્તિ કરનારા. એમણે કીધું, માં તમે આવી શિક્ષાઓ કરી એ બરાબર નથી. તમે મારી વિનંતી ધ્યાનમાં લ્યો અને આ બધાયનો નાશ કર્યો છે તમે જીવનનું દાન આપો. આને કહેવાય ભક્ત. આ જડ ભરતજીએ માને વિનંતી કરી અને ભદ્રકાલી માં એમના ઉપર પ્રસન્ન થયા અને બધાને જીવન દાન આપ્યું. આ નોરતામાં, આ ભાગવતની કથામાં માં આશાપુરા, માં અંબા, માં દુર્ગા એ તો હાજર જ હોય છે. અને ભક્તો ઈ જ્યારે માને ભલામણ કરે ને ત્યારે માં હંમેશા ભક્તનું કલ્યાણ કરવા ભક્તની વિનંતી મંજૂર કરે છે. આ જળભરતજીની કથા એના રાજ્યમાંથી રહુગણ રાજા પસાર થયો. ઇક્ષુમતી નદીના કિનારે વિશ્રામ કર્યો. એક સેવક એ ત્યાંથી કમજોર બન્યા. આ જળભરતજીને લઈ લીધા પાલખી ઉચકવા. 4 જણા જોઈએ ને, પણ આ સાધુ ભક્ત અને બીજા દુનિયાના માણસો મજૂર, એમાં એની ગતિમાં, એની વિધિમાં ફેર તો પડે જ ને. કીડી મકોડાને બચાવવા નથી લાંબા ટૂંકા ડગલા ભરતા, પણ આ તો કુદરતી એમની ગતિ હોય. સંતની, ભક્તની એ લાંબી ટૂંકી હોય જ. એ કઈ નોકરીની જેમ ફરજ પાલન એવી ગતિ ન હોય. એટલે પણ ગતિમાં ફેર પડ્યો કે આને તમે જોડી દીધો, આ ભક્તને કે જેને દિવ્ય ભક્તિ કરી. એટલે એને કષ્ટ થયું. પાલખી એનામાં બેઠા બેઠા રાજાને ઈજા થઈ. ક્રોધ ચડ્યો અને કહ્યું કે હું તને મારી નાખીશ, મારા હુકમનું પાલન કર. ત્યારે એમણે ઉત્તમ બોધ આપવા માટે ભરતજી એમને કહ્યું, રાજન, મને મારા દેહ એમાં કોઈ માયા મોહ નથી રહ્યો. તમે મારા દેહનો નાશ કરી શકશો, પણ આત્માનો નાશ નહીં કરી શકો. આત્મા એ અમર છે, એનું ક્યારેય મૃત્યુ થતું નથી. એમની ગતિ કર્મ મુજબ થાય છે. રાજા રહુગણ એને સમજણ આવી
એણે કહ્યું કે તમે બ્રાહ્મણ તો નથી ને? હું બ્રાહ્મણથી ડરું છું, કારણ કે જગતમાં કોઈ પણની સાથે દુશ્મની થાય અને જગતમાં કોઈ પણ કદાચ મારો આ જન્મ મારું મૃત્યુ કરીને છીનવી શકે, અંત લાવી શકે, તો આ જન્મ બગડે એટલે હું કોઈથી ડરતો નથી. પણ બ્રાહ્મણ એનાથી ડરું છું, કારણ કે બ્રાહ્મણનો અપરાધ થઈ જાય, બ્રાહ્મણનું અપમાન થઈ જાય, બ્રાહ્મણનો દોષ લાગે તો જન્મ જન્મ બગડે છે. પરમાત્મા એની અપકૃપા સહન કરવી પડે છે. એટલે રહુગણ રાજા એને ભરતજીએ ઉત્તમ બોધ આપ્યો છે, દિવ્ય બોધ આપ્યો છે કે હે રાજન, તમે પરમાત્મા શ્રી હરિના ચરણમાં તમારું ધ્યાન કેન્દ્રિત કરી પરમાત્માની ઉપાસના કરો, ભક્તિ કરો, અભિમાન છોડી દો. તમે રાજા હોવાના કારણથી અભિમાન કરી અને ઘણા અપરાધો કર્યા છે, માટે અને એવો બોધ આપ્યો, પરોપકારાય પુણ્યાય પરપીડનમ પાપાય. બીજાને ટેન્શન ત્રાસ આપવું એ મોટામાં મોટું પાપ છે. બીજાની સેવા કરવી, પરોપકારનું કાર્ય કરવું એ જ ઉત્તમ કાર્ય છે એમ સમજાવ્યું છે. આ નોરતા ચાલે છે તો આપણે અંબા જગતજનની સ્વરૂપ એ આદિશક્તિ સ્વરૂપ એમનું પ્રાગટ્ય છે, તો આપણે પણ એમની કૃપા મેળવવા એમની સ્તુતિ કરીએ. આ રાગ દરબારી એમ કહેવાય છે. ચિંતા વિઘ્ન નાશિની કમલાસિની સકલ વિશતી હંસવાહિની માતા દેહું સુમત. અરજી સુણી લે અમતણી, હે ભગવતી દેજો ભેદ. દૈત્ય વિહાદણી દેવીઓ, આ બધી દેવીઓ આવી જાય. માતા કરજો મહેર. અને બીજી સ્તુતિ આપણે કરીએ, સર્વ મંગલ માંગલ્યે સર્વ મંગલ માંગલ્યે શિવે સર્વાર્થ સાધિકે શરણ્યે ત્ર્યંબકે ગૌરી નારાયણી નમોસ્તુતે. નારાયણી નમોસ્તુતે. હે જગજનની હે જગદંબા, હે જગજનની હે જગદંબા. માત ભવાની શરણે લેજો, આદ્ય શક્તિમાં તું આદિ અનાદિ. આદ્ય શક્તિમાં તું આદિ અનાદિ. અરજી અંબા ઉર્મા લેજે, હે જગજનની હે જગદંબા. માત ભવાની અમને શરણે લેજો, કોઈ
કોઈના તીરનું નિશાન બનીને, કોઈના તીરનું એ નિશાન બનીને દિલ મારું તું વિંધાવા દે. ઘા સહી લઉં ઘા કરું નહીં કોઈને, એ ઘા સહી લઉં ઘા કરું નહીં કોઈને, એવી અંબા શક્તિ દેજે. હે જગજનની હે જગદંબા, માત ભવાની શરણે લેજે. હોય મેરું સરખું દુઃખ મુજને, હોય મેરું સરખું દુઃખ મુજને, રંજ એનું ના થાવા દેજે. રજ સરખું દુઃખ હોય બીજાનું, રજ સરખું દુઃખ હોય બીજાનું, તો રોવાને બે આંસુ દેજે. હે જગજનની હે જગદંબા, માત ભવાની શરણે લેજે. આદ્ય શક્તિમાં આદિ અનાદિ અરજી અંબા ઉર્મા લેજે. અમૃત મળે કે ના મળે મુજને, અમૃત મળે કે ના મળે મુજને, આશીષ અમૃતમય દેજે. ઝેર જીવનના પીવું જાણું, ઝેર જીવનના પીવું જાણું, પચવવાની તું શક્તિ દેજે. હે જગજનની હે જગદંબા, હે જગજનની હે જગદંબા. દિવ્ય જ્ઞાન ભાગવતની કથામાં જડ ભરતજીનો છેલ્લો વંશ એ વીરજ નામે રાજા હતો. એની પત્ની વિસુચિ, એ બેને સત્યજીત અને બીજા 99 100 પુત્ર અને 1 કન્યા, આમ 101 સંતાનો થયા છે. પર્વતો, દ્વીપો, ખંડો એની કથાઓ સંભળાવી છે. ગંગા અવતરણ એની કથા સંભળાવી છે. અલગ અલગ પ્રકારના લોકો, અલગ અલગ પ્રકારની નદીઓ એની કથા સંભળાવી છે. આ દહીંના સ્વાદવાળો સમુદ્ર છે. ક્ષીરસાગરનું આપણે કીધું ને એમ. અને ત્યાં શાક વૃક્ષ છે. લોકાલોક પર્વત એમની કથા કરી. સંયમી નગરી એમની કથા કરી. જ્યોતિષ, ચંદ્ર, ગ્રહો એમની કથા સંભળાવી. પાતાળો
અતલ, વિતલ, સુતલ, રસાતલ, તલાતલ, આ બધા 7 પાતાળો એમની કથાઓ સંભળાવી અને એવો બોધ આપ્યો કે જો પરલોક ભગવાન પોતે દેવો એનો અપરાધ થઈ જશે તો, અને ભક્તોનો અપરાધી ભગવાનનો અપરાધો, એટલે તમારે પરલોકની સજા ભોગવવી પડશે. કોઈને તમે ગાળો દઈ અપમાન કરીને એને કાઢી મૂકશો, પછી ધમકી આપશો કે ક્યાંય ફરિયાદ કરવા જઈશ પોલીસને તો તને હું જાનથી મારી નાખીશ, જીવતો નહીં રહેવા દઉં, તો આવા અપરાધ એ આ લોકના અપરાધ છે. એ પોલીસમાં ફરિયાદ કરવા જાય અને પોલીસ એની ફરિયાદ લખી લે, તમને ધરપકડ કરે, કેસ ચાલે, તપાસણી થાય ફરિયાદની અને સજા પણ પડે. આ સજા આલોકની સજા, આલોકના અપરાધ, અને પરલોકની સજા થાય ભક્તોની સજા, ભક્તોનું અપમાન, સંતોનું અપમાન, આ વક્તાશ્રીઓનું અપમાન, ટીકા, તો એ પરલોકના અપરાધ છે. વાલા ભક્તો, ચેતી જાઓ હજી અને આવું બધું છોડી દો. ભગવાને બનાવ્યા છે તો એમાં આપણું શું જાય ભાઈ? કોઈ કથા કરે, કોઈ ખામી આવે તો એમાં આપણે કોણ? આપણે નથી કઈ દેવાનું, આપણે નથી કઈ લેવાનું, અને આપણને એનું આપણે પ્રશંસા ન કરવી હોય તો ન કરવી, પણ એની ટીકા શા માટે? આ અપરાધ પરલોકના અપરાધ કહેવાય છે ભાઈ. માટે ભાગવતની કથા જો યોગ્ય અર્થ કરીને ગ્રહણ કરીએ તો ક્યારેય આ વક્તાશ્રીઓની ટીકા ન કરવી કે ભગવાનના ભક્તોની ટીકા ન કરવી, નહીતર ભગવાન નારાજ થાય, દેવો નારાજ થાય. આ તો ભાગવત સ્વરૂપ ભગવાન આદિશક્તિનું પ્રાગટ્ય, તો એનો અપરાધ ભગવાન સહન ન કરે. એ ક્ષમાને પાત્ર નથી, એને ભગવાન પણ ક્ષમા નથી કરતા, નરકની સજા કરે છે. 28 પ્રકારના નરક બનાવ્યા છે. જેમ આપણે અહીંયા દંડ કરવા માટે આખો કોડ આ બનાવ્યો છે. કાયદાના રચયિતાઓએ, ઘડનારાઓએ, તો એમાં અલગ અલગ પ્રકારના અપરાધ, અલગ અલગ પ્રકારની સજા, એમ ભગવાને પણ અલગ અલગ પ્રકારના અપરાધ કરનારને અલગ અલગ પ્રકારના નરકની સજા ફરમાવી છે. માટે ક્યારેય કોઈએ કોઈનો અપરાધ ન કરવો. અમારો ઈરાદો તમને ભય ઊભો કરવાનો નથી, પણ આ ભાગવતની કથા છે, સત્ય કથા છે, અને સત્યનું પાલન કરવું, અભિમાનને છોડવું, અને ભય નહીં હોય તો તમે સુધરી નહીં શકો વાલા ભક્તો, એમ ભાગવત સમજાવે છે. ભય વગર પ્રીત નથી. નરકની સજામાંથી જો મુક્તિ મેળવવી હોય તો સુખદેવ પ્રભુએ સમજાવ્યું છે પરીક્ષિતજીને કે પ્રાયશ્ચિત કરો. તો ગમે તેવા કર્મ કર્યા હશે, પ્રાયશ્ચિત કરવાથી કર્મનો માફ થઈ જશે, નહીતર સજા ભોગવવી પડશે. આ 28 પ્રકારના નરક છે. તામિસ્ત્ર, અંધતામિસ્ત્ર, મહારૌરવ, કુંભીપાક, કાલસૂત્ર, પશિપત્રવન, શકરમુખ,
રવ રવ, કૃમિ ભોજન, સમદ્રંશ, સપ્તસુર્મી, વ્રજકંટક, એને શાલમલી, વેતરણી, ઉયોદ, લાલભક્ષ, અયપાન, રક્ષોગુણ ભોજન, શૂલપ્રોત, છાર કરદમ, દંડસુખ, અવટ નિરોધન, પર્યાવર્તન, શુચિમુખ, અંધકૂપ, પ્રાણરોધ, વિલસન, સારમેયદન. આ 28 પ્રકારના નરક છે. અલગ અલગ પ્રકારના આપણે અપરાધ જો થઈ જાય, યમરાજ કહે પારકું ધન, બાળકો, સ્ત્રીઓ એને હરી લેવા, પિતા, બ્રાહ્મણ, વેદ એના અપરાધ કરવા, નિર્દોષને શિક્ષાઓ કરવી. જે નિર્દોષ હોય એને શિક્ષાઓ કરવી એ પણ એક અપરાધ છે. એ કુદરતનો અપરાધ. તો નરકની સજા ભોગવવી પડે છે. સુવર્ણની ચોરી કરવી, પશુ પ્રાણીઓ સાથે વિચાર કરવો, દંભીઓ, પાખંડીઓ, બગલા ભગત જેવા અપરાધીઓને પણ અલગ અલગ પ્રકારની સજા થાય છે. માટે અને કોઈ વક્તાઓ એમ કહે કે કોઈ વક્તાઓ એવું કહે કે અમે નરકની કથાઓ નથી સંભળાવતા. તો આ તો વક્તાની ફરજ છે. અને વક્તાઓએ કથા એ ભક્તોને સદબુદ્ધિ મળે, અપરાધી કર્મ કરતા અટકે. એટલા માટે ઇટ ઇઝ એસેન્શિયલ મેરે ભાઈ બહેન. તો આ કોઈ અપરાધ નથી વક્તાનો. માટે વક્તા એમની પણ ભગવાને સદબુદ્ધિ હોય, પવિત્ર વાણી કરવી હોય તો હંમેશા દિવ્ય જ્ઞાન મળે એવી કથા કરવાની છે. પાપ કર્મમાંથી છુટકારો કરવાનો રસ્તો બતાવ્યો છે. એમાં પણ અજામિલ નામના બ્રાહ્મણની કથા અને નામ લેવાથી જ એમનું કલ્યાણ થયું. સંતોએ કીધું કે ભગવાનનું નામ રાખજો, તમારે ત્યાં સંતાન જન્મે તો નારાયણ નામ રાખ્યું. અને એમને ત્યાં નારાયણ એમના દીકરાનું નામ લેવાથી ભગવાનના પાર્ષદો આવી ગયા અને એમનો બચાવ કર્યો. પછી તો અજામિલે એમનું દિવ્ય સ્મરણ સતત ચાલુ રાખ્યું અને ભગવાનની ભક્તિ કરી એનો પણ ઉદ્ધાર ભગવાને કર્યો છે. નારાયણ ભગવાનનું નામ લેવું ઉલટું નામ જપો ને, તમારાથી ભગવાનનું નામ ન લઈ શકાય. તમને તમારું અભિમાન નડતું હોય, ઈગો નડતો હોય તો તમારે ઉલટું નામ લેવું. મરા મરા મરા. તો એનો જપ ચાલુ કરશો ને તો એ ભગવાન પ્રસન્ન થશે. કારણ કે તમે બોલો જી મરા 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 તો રામ 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 થઈ જાય. અને સંતો એને ભગવાને આવી યોજનાઓ કરી છે કે તમારે નામ લેવું
પડે જ, અને નામ તમે લઈ શકો એવું થાય છે. એટલે અને ટેક રાખવાથી ભગવાન રાજી થાય છે. અને ઘણાય તો જેમ સંતોએ નામ લેવડાયું ને અજામિલ પાસે એના દીકરાના બાને એવું નામ રખાવીને, એમાં અમે ઘણા પંડિતો ભાગવતના વક્તા હોય એવું શીખવીએ છીએ કે તમારે આરામ કરો. શું કરવાનો? તો એ બોલે આરામ. આપણે કઈ તમારે આરામ નથી કરવો? શું નથી કરવાનું? તમારી ઈચ્છા એ કે આરામ. તો આમાંય રામ તો આવી ગયા ને. આવી ટેકનિક કરતા હોય છે અમે બધા. તમારા મુખેથી નામ લેવડાવવાની, બસ એ જ અમારો હેતુ છે. ભાગવતની કથા અમારી જો કથાથી આ યુટ્યુબ મારફતે કથા સાંભળીને જો કોઈ સુધરી જાય, સદમાર્ગે વળે, તો અમારી કથા સફળ. પૈસાની જરૂર નહીં. પૈસા તો વયા જાય, ભેગા નહીં આવે મૃત્યુ બાદ માટે. અને ઘણા એવો બચાવ કરે કે પૈસાથી અમે ભક્તિ કરશું, અમે કન્વર્ઝન કરશું ચલણનું. પણ હવે ભાઈ, શા માટે ભેગા કરવા અને ચલણનું કન્વર્ઝન કરવું? વો સબ તો વો સંભાળેગા. ગમે તેમ કરીને ભેગા કરવા અને પછી ધનથી ધન કમાવું, એવું શું કામ? ભાગવતજી તો ના પાડે છે. આ દેવોના પાર્ષદો એમને સંકાદિક ઋષિઓનો અપરાધ કર્યો, એમનું અપમાન કર્યું, એમને શ્રાપ આપ્યો છે કે તમારે પૃથ્વી ઉપર 3 જન્મો લેવા પડશે. અને ભગવાનને પણ કહ્યું છે કે તમારે અવતાર લેવો પડશે અને તમારે એમનો મોક્ષ કરવો પડશે. ભગવાન એ હંમેશા આવી રીતે કોઈને કોઈ લીલા માયા એના કારણથી આપણી પાસે કોઈ ને કોઈ કર્મ કરાવે જ છે. હવે કથાને વિરામ ટૂંકો આપીએ, પછી આગળની કથા કરીએ તો બહુ આનંદ થશે. બોલીએ ભાગવત સ્વરૂપ ભગવાન કી જય. હે પરમ કૃપાળુ શ્રી રામ જય રામ. હે ભાગવત સ્વરૂપ ભગવાન